જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તમને એવું લાગતું કે અલ્પા ગળા ફાવા ખાય છે, પણ ગળા ફાવા નથી ખાતી. એ પંખો સાફ કરે છે. એટલે મારે શું છે, વિડીયો આમ ઉતારવો પડે. એનું કારણ છે કે કામ કરે ને તમને દેખાય ને. ઘણા ખરા વિડીયો તમે અલ્પાને કામ કરતી જ નહીં પાડ્યું હોય, બધું કામ હું જ કરતો એવું સમજ્યું છે. તો અલ્પા મેડમ સવાર સવારમાં પંખો એવું સાફ કરવા મળ્યા છે અને થઈ ગયા છે બધા ફ્રી. તો હવે તારે પંખો સાફ થઈ જાય તો પછી હું આપણે કામ આજ કરવાનું છે. ધાણા જીરું ને એવું દળવાનું છે ને? હમણાં જ દળવું કઈ વસ્તુ કઈ વાંધો નહીં. ચાલો બીજું હું ધાણા જીરું ન દળવું તો આપણે દળવાનું ચાલુ કરી દેવું. બીજું બાજરો ન દળવાનું, ન દળવાનું કઈ વાંધો નહીં. હાલો જે કઈ નાના હું હે હા તો તમે જાજો ને સુરત બાજુ, હું ઘેરે જ. હવે લુસાઈ ગયો નીચે આવો એ પાછા ક્યાં ઉભા થઈ ગયા શેટી માથે ચડી. તમને બધું કે આ સબ્જી કરતા લાંબી છે એવું શેટી માથે ચડીને ઉભા છે એટલે હું નાનો લાગુ છું. હું છે આમાં એક પટ્ટી નાની, કઈ પટ્ટી? આ એક નાની. હા ના ના એવું નથી. એ આ પાંખ્યું છે ને, આ પાંખ્યું છે અહીંયા. આ તેથી ખબર છે તે બોલે હું કઈક ભટકાયું હતું. હા પાંગરું ભટકાયું હતું ને ત્યાં પાંખ્યું વળી ગયું છે વળી ગયેલું એના હિસાબે એવું થાય છે. એટલે તને લાગે બોલું નાના, બાકી સેમ જ આવે એમ. હરખી સફાઈ જોઈએ મારે. અને જો અહીંયા પાંગરું તે ભટકાયું હતું ને અહીંયા પંખો. મને પગાર દેશ? હે મને પગાર દેસ? કઈ પગાર? શેનો પગાર? પંખા સાફ કરવા. તો તારે બધે ધૂળઝાળા કરવા પડે. બધે ધૂળઝાળા કર ને ખેર. કેટલો પગાર દેવો? હે કેટલો પગાર દેવો? જો તે પગારની વાત કરી ને એટલે મને છે ને આમ મગજમાં એવું આવી ગયું કે થોડોક વિચાર એવો આવ્યો, ખરેખર મનથી વિચાર આવ્યો કે આપણે હા નહીં મેં આપણે સુવિચાર વાંચ્યો છે કે સસ્તામાં સસ્તો મજૂર હોય ને તો એ પત્ની છે. રાઈટ. એમ સસ્તામાં સસ્તો. હા કોઈ એમ કહે ને હકીકત છે ને, પણ હવે તમે કહી દો હા કામ પકડી લ્યો. એટલે સસ્તામાં સસ્તો મજૂર એ કામ કર્યા જ કરે બરોબર. એમ એ હાવ એટલું સસ્તામાં સસ્તો મજૂર એટલે પત્ની બરોબર. એમ કામે કર્યા કરે અને એનું અપમાન એ સહન કર્યા કરે. એમ એની જ બેઇજ્જતી થાય. એમ સાચી વાત કે ખોટી? તો તમને ખબર, તમે સમજી ગયા તો પછી મારે શું કહેવાનું? હા હા દેવીબેન છેલ્લુભાઈ પેપ્સી ખાવા મળ્યા છે અને અહીંયા ટીવીમાં જે કંઈક આ શું આવે ડરાવની કહાની આવે છે એ જોવે છે. અલ્પા મેમ બહારથી કામ કરીને અંદર આવતા રહ્યા છે. તારે કામ થઈ ગયું બહારનું? અંદરનું હજી બાકી જ છે. પોતા મારવાનું એવું હજી બાકી જ છે. હજુ કામ ચાલુ જ છે. અને પોતા મારશે એટલે આપણેથી તો આમ નીચે ન ઉતરાય. હા શું કે બેટા? અવાજ ધીમો નહીં, અવાજ ટીવીનો ફૂલ કરો એમ કહેવાય. શું કહેવાય? હા ચલો દેવી કઈ હે તને તેવું પેપ્સી આવે. તાર પેપ્સી કાવી છે? હોમમેડ ઢોસા બનાવવાના છે આપણે. બેટર ઘરે બનાવવાનું છે. હા હા હોમમેડ ઢોસા બનાવીશું. વાતો કરીશું. તમને અંદર ઢોસાના ગળા બહુ આવે. ઢોસા હે તમને અંદર ઢોસાના ગળા બહુ આવે. હા આ બનાવજો. ઢોસા બનાવું છે બનાવું કાંઈક નવીન હોય જ, કાંઈક નવીન ખેલ લાગે ઢોસા બનાવવાના. એ ક્યાંથી પીશો? ત્યાંથી પીવો છો? પીવો. એને શું કરવાનું છે? દાળ ને બધી પલાળવા મૂકી દીધું. એટલે આમાં આ ઢોસાનું ખીરું બને. દાળ છે, બીજું દાળ ચોખા. હા હા અને એક મેથી કેવું લાગે? એક વાટકી ચાર ભાગની એક વાટકી આવે ને એટલે પૌવા ચોખાના પૌવા. સિક્રેટ વસ્તુ છે. લે એટલે આમ ઢોસાના બેટર ઘરે બનાવીને પછી ઢોસા ક્રશ કરવાની છે. એક જ મિનિટમાં પોતું મારવું પડશે. હા ક્રશ કરવાનું છે એવું છે. તો આ સ્વલ્પા ઢોસાનું ખીરું ઘરે બનાવવાની છે સ્પેશિયલ. તો આપણે ઘરે બનાવેલા ખીરાના ઢોસા ખાવાના છે ફર્સ્ટ ક્લાસ. હા કાચું જોઈએ આપણે ખીરું કેવું બને છે. એમ ફર્સ્ટ ક્લાસ અલ્પા કેવું બનાવે છે જોઈએ આપણે. તો આપણે છે ને ઢોસા બનાવવાના છે તો આપણે
દાળ ચોખા ને બધું પલાળી દીધું તમે તમને બતાવી દીધું. અને આમાં મિક્સરમાં બાઉલમાં ભરી પણ લીધું છે. હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી નાખીશું. તો જો આપણું એકદમ મસ્ત સ્મૂથ બેટર બની ગયું છે. આમાંથી ઢોસા બને, ઈડલી બને અને ઉત્પમ પણ બને. આ રીતનું બેટર બનાવવાનું. ફર્સ્ટ ક્લાસ બેટર પીછાઈ ગયું છે. તો હવે એને શેમાં તું નાખીશ અંદર? હે આ ડબ્બાની અંદર? તો આ ડબ્બાની અંદર ડબ્બો સાફ કરી અને અંદર નાખી દેવાનું ખીરાને. પછી આમાં બધું પીસી નાખી દેવાનું. પછી આમાં હાથો નાખવાનો આવે. હાથોનું કઈ નાખવાનું કઈ નહીં આવે. તો એવું કઈ હાથો એવું કઈ નાખવાનું ન આવે. પેક કરીને મૂકી દેવું આપણે. પેક કરીને મૂકી દેવાનું. હા તો હાઈ થાય ને હાથો આવી જાય. હા જે એ ઢોસા બનાવવો હોય તો નમક જ નાખવાનું. હા અને ઈડલી બનાવવી હોય તો ઈનો અને થોડુંક એવું પાણી નાખી અને આસુ એવું કરી નાખવાનું. બરાબર. એટલે ઈડલી બની જાય. અને મેંદુ વડા ઓલા રવો ઉત્પમ બનાવવા તો આમાં કાચું બધું નાખી દેવાનું એટલે ઉત્પમ બની જાય. બરાબર. એ રેસીપી છે આપણી. સરસ સરસ. તો ચાલો આ થઈ ગયું છે તૈયાર. તો સાંજે ઢોસા બનાવશું. આ તો આપણે નેચરલ ઢોસા જ કહેવાય ને. મસાલા બનાવવાના એમ નહીં પણ આમ તો નેચરલ જ કહેવાય ને. હા હોમમેડ હોમમેડ. બહારનું ખીરું લાવીને અંદર કદાચ મેંદો ને એવું બધું આવે કદાચ. હે એટલે તો હોમમેડ જ બધું. હા 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 એમ. ચાલો તો હવે બપોરનો જમી લઈ પછી સાંજે અલ્પા ઢોસા બનાવે એ પાછા મળશું ઢોસાની અંદર. તો તમે આવી જજો બધા ઢોસા ખાવા. તો અહીંયા અલ્પામાં મેં સંભાર બનાવવાની શરૂઆત કરી દીધી છે. આપણે ઢોસાનો સંભાર આવે છે. તો ચાલો તમને બતાવું અલ્પા એમ કઈ રીતે સંભાર બનાવે છે. પહેલા તો જાશે આપણું લીમડો, તે પછી જાશે આપણા રાઈ જીરું, તે પછી જાશે આપણા મરચા, તે પછી જાશે ટમેટા અને તે પછી વટાણા ને એ બધી સબ્જી બધું મિક્સ કરી દેશે. એકદમ સુગંધ આવે છે મસ્ત ને. તે પછી નાખીશું આપણે હળદર, લાલ મરચું અને ધાણા જીરું. આ બધા વસ્તુને સાતળી લેશું. થોડા નાખીશું નમક, તો હવે આપણું આ સબ્જી ચડે ને બધું વસ્તુ ત્યાં લગી આપણે એને કૂક થવા દેશું. એની ઉપર પાણીની પ્લેટ ભરી અને મૂકી દેશું. તો કેટલી મિનિટ રહેવા દેવાનું એને? એ 5 મિનિટ. 5 મિનિટ મતલબ શાક બફાય ને ત્યાં લગી આમ થોડું સોફ્ટ થાય ને ત્યાં લગી રહેવા દેવું. પછી આપણે આમાં સાંભાર નાખી દેવાનો. બરાબર. સાંભારનો આ મદ્રાસી મસાલો આવે ને આપણે એ નાખી દેવાનો. એ નાખી અને પછી આપણે સંભારનો મસાલો દાળ નાખી દેવાનો. સંભાર રેડી. શાકભાજી પણ ચડી ગયું છે. હવે આપણે આ બધો મસાલો આમાં એડ કરી દેશું. 2 ચમચી જેટલો નાખીશું. તો જલ્દી બને. મને સુગંધ જ એટલી આવે છે. મને તો ભૂખ મળે આમ સ્મેલ જ એટલી આવે છે. આમ તમને તો ઠીક પણ મને બી આવે છે. આપણો સંભાર તૈયાર થઈ ગયો છે. નહીં હજી તો બહુ વાર લાગશે કૂક થવા દે. હજી કૂક થાય ને એટલે સંભાર એક દી આપણે ટ્રાય મારી કઢી ઢોસા. હે ચટણી કલર માટે. હવે આને 2 ઉબાલ આવવા દેવાની. મસ્ત ઉબાલ આવી જાય એટલે મને સુગંધ જ એટલી આવે છે તો ફટોફટ કરે.
એ આ વખતે છે ને આસો બનાવ્યો છે આપણે દર વખતે ઘાટો બનાવીએ છે ને તો જામ થઈ જાય છે ડીશમાં પછી વાટકા આપણે થોડીક વાર ઠરીને ખાઈએ ને આ વખતે આસો થોડોક રાખ્યો છે કેમ થાય ખાઈ પછી ખબર પડશે મને હું છે સુગંધ જ એટલી આવે છે કે આપણને એમ ઉતાવળ રાખે થોડીક પાછે હું હલકા મોડું કરે મને ત્યાં ભૂખ મરી જાય એ કે મોડું કરે 7:30 નથી વાગ્યા તા કે મોડું કરે પણ ભૂખ લાગે તે જમવાનું હોય ને આપણે હે તમને આપણે તો રવિવાર હોય તે ભલે સોમવાર હોય તે ભલે આપણે બપોરે 12 વાગે તા તમારે જમવા જોઈએ સાંજે 7 વાગે તા જમવા જોઈએ જમવાનો ટાઈમ હાસો એ જ છે સવારમાં 7 વાગે જમી લેવાનું બપોરે 12 વાગે અને સાંજે 8 વાગે હાસો જમવાનો નિયમ એ જ છે શું કેવું તમારું કમેન્ટ કરજો પાછું ઢોસા બનાવે મને આમ શૂટિંગ કરતા મને એમ થાય છે કે હું બનાવવા નહીં મળું ખાવા મળું એમ તો બનાવવા નહીં બનાવવા મળું એમ તો અલ્પા મેડમ બટેકાનો છૂરો કઈ રીતે કરે છે તમે જાઓ છૂરો નથી કરતી મસાલો કરું કેમ કે ઢોસામાં તાવીથી લગાડવાનું હોય ને એટલે આમ ખમણી નાખી ને બટેટું જોયું આમ તમારે બટેકો બાફી લેવાનું પછી ખમણી હારે ક્રેશ કરી નાખવાનું એટલે આ શીણ કેવી પડે નીચે આમ કરતા જો બટેકાની આ ટાઈપની શીણ પડે ને એટલે ઢોસામાં તમારે લગાવવામાં હા મસ્ત એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય એનો મસાલો સંભારે મસ્ત તૈયાર થઈ ગયો છે મને ભૂખ લાગી છે ખાવું છે તો ફટાફટ બનાવે મને મોઢામાં પાણી આવે છે તું બહુ મોડું કરે છે તું કઈ બટેકા ખાતી નથી જાતી ને જે ખાતી હોય ને એવું લાગે શાકતી જાતી હોય એવું લાગે છે તો અલ્પા મેડમે લાલ ચટાકેદાર બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ એને બનાવતા મોઢામાં જો મોઢું લલચાવા મળ્યું છે સરસ બની જશે ગ્રેવી મસ્ત બની જશે ચટાકેદાર તો અલ્પા મેં બેટર કાઢી લીધું છે બહાર તો ઢોસાની ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે થોડીક જ ક્ષણોની અંદર આપણને જમવા મળી જશે નાના ઢોસા બનાવવાના છે પેલો નાનું જ હોય હંમેશને માટે એવું અમને ખબર ના હોય ને અમે રસોઈ ન બનાવતા એટલે આની અંદર હવે લગાવી દે છે મસાલો અંદર નાખી દેવાનો આવશે ને અલ્પા મસાલો લગાવી દે છે પછી કમ્પ્લીટ થઈ જશે હલાવી થોડુંક માથે તેલ નાખી દેવાનું ને અલ્પા તેલ નાખી દો એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આને ઉછળવા શું છે કે કેવરાવે એવું ને શું કે ગોતે તો છે આમ શું ગોતે છે તાવી તો ગોતે છે મને એવું લાગે ગેસની નીચે હશે આવી રીતે આપણું પેપર થાય આ તમને બતાવો ખાલી સેમ્પલ બતાવવા હાટું પેપર આમ ઉલટું કર્યું હતું બાકી હવે તો અંદર મસાલો ભરવાનો આવશે મસાલો ભરી દેશે એટલે કમ્પ્લીટ ઢોસો તૈયાર થઈ જશે અને હું શું હું આમ બોલું છું ને તો મારા મોઢામાંથી પાણી પડે છે મસાલો આમને લાઈનમાં કરી દે ને થઈ જાય રેડી મારે નહીં છોકરાને બેસાડી દઈએ ને આપણે છોકરા બેસી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય હા એક પડ વાળી દે આમને બસ છોકરા માટે કમ્પ્લીટ થઈ જાય ગરમ છે એટલે આ રેડી છે આપણા હોમ મેડ ઢોસા પેપર ઓર નહીં મસાલા ઢોસા તો આવી જાય બધા મસાલા ઢોસા ખાવા તો ફાઇનલ ઢોસામાં આપણો જમવાનો વારો આવી ગયો છે અલ્પા મેડમ મેળ્યા છે પીરસવા તો ઢોસાની ડીશ તૈયાર છે તો તમે ચાલો બધા આવી જાઓ ઢોસા ખાવા ત્યાં સાથે હું મૂક્યું છે આવડો સકડા જેવા તે આને કટિંગ કરવાના આમ
પણ આમાં કટિંગ શું કરવાના હોય આમ જો આમ રોલ કરી નાખો એટલે કટિંગ થઈ જાય આ સિસ્ટમ સારી કાઢી છે મારે તો તમારું ધ્યાન રાખવું પડે ને. હા હા હું આખા ઘરનું ધ્યાન રાખું તો મારું ધ્યાન તો તારે રાખવું જ પડે ને શું કેવું કમેન્ટ કરજો.